ફ્રેન્ડ્સ, તમે ઉપવાસમાં ઘણીવાર ગાજરનો હલવો તો ખાધો હશે, પણ શું તમે ક્યારેય ગાજરની ફરાળી ખીર બનાવીને ખાધી છે? જો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ ગાજરની ખીર નથી ખાધી તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. અને મારી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારા વિડીયો ગમે તો વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો આજે એકાદશીનો દિવસ એટલે કે ઉપવાસનો દિવસ. તો આજે મારા ઘરમાં આ ફરાળી ખીર બની હતી, તો તેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો ગાજરની ફરાળી ખીર બનાવવા માટે આપણે સૌથી પહેલાં મોરૈયો લઈ લઈશું. તો મેં અહીંયા એક નાની વાટકી એટલે કે 3 થી 4 ચમચી જેટલો મેં અહીંયા આવી રીતે મોરૈયો લઈ લીધેલો છે. અને આ મોરૈયાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં પાણી ઉમેરીને હાથની મદદથી મસળતા જઈને આપણે મોરૈયાને સરસ એવો ધોઈને સાફ કરી લઈશું. તમે જોઈ શકો છો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે. તો આ પાણીને આપણે હટાવી દઈશું અને ફરી પાછું તેમાં પાણી ઉમેરીને ફરી પાછો મોરૈયાને ધોઈ લઈશું, જેથી કરીને તેમાં જેટલો મેલ અને ગંદકી હોય તે સરળતાથી નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે બીજી વાર પણ પાણી આવી રીતે ગંદુ થઈ ગયું છે. તો હવે આ પાણીને પણ આપણે હટાવી દઈશું અને હવે આપણે તેમાં સાફ પાણી અડધો ગ્લાસ જેટલું ઉમેરી દઈશું અને તેને આપણે લગભગ 30 મિનિટ જેવું પલળવા દઈશું. તો જ્યાં સુધી આપણો મોરૈયો પલળે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો હવે મેં અહીંયા 2 મોટી સાઇઝના આવી રીતે ગાજર લઈ લીધેલા છે. જો વજનથી જોઈએ તો લગભગ 250 થી 300 ગ્રામ જેટલા ગાજર છે. તો તેને હવે આપણે આવી રીતે છાલના ભાગને પિલરની મદદથી પીલ કરીને હટાવી દઈશું. તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો માર્કેટમાં લાલ ગાજર ખૂબ જ સરળતાથી મળી રહે છે અને આ ગાજરનો હલવો પણ ખૂબ જ સરસ બને છે અને તેની ખીર પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બંને ગાજરમાંથી આવી રીતે છાલના ભાગને હટાવી દીધેલો છે. તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે એક આવી રીતે ખમણી રાખી દઈશું અને ગાજરના આપણે 2 ભાગ કરી દઈશું, જેથી કરીને ગાજરને ખમણવામાં સરળતા રહે. તો હવે આપણે ગાજરને આવી રીતે ખમણીમાં ખમણી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાજરને ખમણીમાં આવી રીતે ખમણીને તૈયાર કરી લીધેલા છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું. તમે અહીંયા ગાયનું કે ભેંસનું કોઈ પણ ઘી લઈ શકો છો. તો ઘી મેલ્ટ થાય એટલે હવે આપણે તેમાં ગાજર જે ખમણીને રાખેલું છે તે બધા જ ગાજરને ઉમેરી દઈશું અને ગાજરને આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું સાતળી લેશું. આપણે ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની છે. આપણે હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગાજરને 5 થી 7 મિનિટ સુધી સાતળી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગાજરનો કલર પણ બદલાઈ ગયો છે, એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ સ્ટેજ પર તેમાં દૂધ ઉમેરીશું. તો મેં અહીંયા 2 કપ જેટલું દૂધ ઉમેરેલું છે. દૂધ ઉમેર્યા પછી આપણે ગાજરને અને દૂધને હલાવતા જઈને સરસ એવું મિક્સ કરી લઈશું અને દૂધમાં જ્યાં સુધી ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગાજરમાં થવા દઈશું અથવા તો ગાજરને દૂધમાં બફાવા દઈશું. તો મને અહીંયા દૂધ થોડું ઓછું લાગી રહ્યું છે, તો હું અડધો કપ જેટલું દૂધ ફરી પાછું ઉમેરી રહી છું. અહીંયા આપણે ગરમ દૂધ જ ઉમેરવાનું છે, આપણે ઠંડા દૂધનો યુઝ નથી કરવાનો. અને હવે આપણે તેમાં જે મોરૈયાને પલાળીને રાખેલો હતો તેમાંથી આપણે પાણીને અલગ કાઢી લઈશું અને મોરૈયાને આપણે આ ગાજર દૂધના મિશ્રણમાં ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું તેને દૂધમાં બફાવા દઈશું. અહીંયા આપણે મોરૈયાને પલાળીને લીધેલો છે એટલે તેને બફાતા વાર નહીં લાગે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું આવી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરીશું. જો તમે ફૂલ ફેટ દૂધ ઉમેરતા હોય તો તમારે મલાઈ ઉમેરવાની જરૂર નથી, પણ મેં અહીંયા ફૂલ ફેટ દૂધ નથી ઉમેર્યું, તો હું આવી રીતે અહીંયા
દૂધની મલાઈ ઉમેરી રહી છું. દૂધની મલાઈ ઉમેરવાથી ખીરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે હલાવીને મલાઈને પણ દૂધમાં અને ગાજરમાં મિક્સ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી જે ખીર છે તે થોડી ઘટ થવા લાગેલી છે. તો હવે આપણે આ સ્ટેજ પર તેમાં ખાંડ ઉમેરીશું. તો હવે મેં અહીંયા આવી રીતે અડધો કપ જેટલી ખાંડ લઈ લીધેલી છે અને હવે ખાંડને આપણે ખીરમાં ઉમેરી દઈશું. અને સાથે જ મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધેલા છે, તેને પણ આવી રીતે કતરણ કરીને ઉમેરી દઈશું. અને અડધી નાની ચમચી જેટલો આપણે તેમાં એલચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે. અને બધું હલાવીને સરસ એવું મિક્સ કરી લેશું. ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. અને જ્યાં સુધી આપણી ખીર ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર થવા દઈશું, અથવા તો આપણે 10 મિનિટ જેવું ગેસ પર થવા દઈશું. અને હવે આપણે જોશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આવી રીતે થોડું પતલું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કેમ કે જેમ જેમ આપણી ખીર ઠંડી થશે તેમ તેમ તે થોડી થોડી ઘટ થતી જશે. તો આપણે તેની કન્સિસ્ટન્સી પહેલેથી થોડી પતલી જ રાખીશું. હવે આપણે ખીરને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. અને હવે આપણે ખીરને કાજુ બદામ ભભરાવીને કાજુ બદામથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી આપણી સુપર ટેસ્ટી ગાજરની ફરાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અને જો ફ્રેન્ડ્સ તમે ચાહો તો ખીરમાં કાજુ બદામને શેકીને પણ કટકા કરીને ઉમેરી શકો છો, પણ મેં અહીંયા કાજુ બદામને એમ જ ઉમેરેલા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.